ગુડ મોર્નિંગ બાળકો. કેમ છો બધા? મજામાં? બાળકો, આગળના વર્ગમાં આપણે ગુજરાતી વ્યાકરણમાં જાતિ વિશે શીખ્યા. તો આજે આપણે એક સુંદર મજાનું કાવ્ય ભણવાના છે. બાળકો, તમે ફરવા તો જતા જ હશો ને? એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરવા જતા હશો ને? તો ત્યાં તમને અલગ અલગ પ્રકારના લોકો જોવા મળતા હશે, તેમના અલગ પહેરવેશ જોવા મળતા હશે, ત્યાંની અલગ અલગ પ્રકારની ખાણીપીણી તમે ચાખી પણ હશે, જોઈ હશે. તો બાળકો, જેમ જેમ રાજ્ય, દેશ, શહેર બદલાય તેમ તેની ભાષા, રહેણીકરણી, પહેરવેશ અને ખાણીપીણી પણ બદલાય છે. બરાબર ને? તો આપણે અહીંયા કેટલાક ચિત્ર જોઈએ. બાળકો, આ ચિત્રમાં તમને શું જોવા મળે છે? મહારાષ્ટ્રના લોકોનો પહેરવેશ. તમને ખબર છે બાળકો, મહારાષ્ટ્રના લોકો કઈ ભાષાનો ઉપયોગ કરે છે? તો મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવામાં આવે છે. પછી અહીંયા બાળકો જુઓ, આ તામિલનાડુના લોકોનો પહેરવેશ છે. ત્યાં આ પ્રમાણે પહેરવેશ હોય છે. ત્યાંની ભાષા કઈ છે તમને ખબર છે બાળકો? ત્યાં તામિલ ભાષા બોલાય છે. જુઓ બાળકો, આ ચિત્રમાં કોનો પહેરવેશ તમને દેખાઈ રહ્યો છે? તમને બધાને ખબર પડી ગઈ હશે, હે ને? આમાં પંજાબના લોકોનો પહેરવેશ છે. ત્યાંના લોકો કઈ ભાષા બોલે છે? ત્યાંના લોકો પંજાબી ભાષા બોલે છે. બાળકો, તમને આ ચિત્રમાં રાજસ્થાનના લોકોનો પહેરવેશ જોવા મળી રહ્યો છે. જોયો તમે? ત્યાંનો ફોક ડાન્સ ખૂબ લોકપ્રિય છે. તમને ખબર છે? તમે જોયો છે? રાજસ્થાનના લોકો હિન્દી ભાષા બોલે છે. બાળકો, આ ચિત્ર જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ કયા લોકોનો પહેરવેશ છે. તો આ ગુજરાતના લોકોનો પહેરવેશ છે. અને ગુજરાતની ભાષા કઈ છે? ગુજરાતી. અહીંયા અનેક ધર્મના લોકો હળીમળીને પ્રેમ ભાવથી રહે છે અને અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. બાળકો, આગળના ચિત્રોમાં જોયું તેમ અલગ અલગ રાજ્યના લોકોના પહેરવેશ અને તેમની ભાષા અલગ અલગ હોય છે. જેમ કે હિન્દી, અંગ્રેજી, મરાઠી, તામિલ, પંજાબી, ગુજરાતી આ બધી ભાષાઓ અલગ અલગ છે. તો બાળકો, આજે આપણે એક સુંદર મજાનું કાવ્ય શીખવાના છે. જેનું નામ છે મારે ગુજરાતી ભણવું છે. જેનું મૂલ્ય છે માતૃભાષા પ્રેમ. અહીંયા રાહી તેની દાદીમાને એક પ્રશ્ન પૂછે છે કે માતૃભાષા એટલે શું? તો અહીંયા દાદીમા તેના પ્રશ્નનો જવાબ આપે છે. અરે વાહ, ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો. જે ભાષા આપણે ઘરે બોલીએ, જે આપણને જન્મ સાથે ભેટમાં મળી હોય તેને માતૃભાષા કહેવાય છે. જેમ કે બાળકો, તમારો જન્મ થાય અને તમે બોલતા ચાલતા શીખો અને નાનપણથી તમે જે ભાષા બોલો તે ભાષા તમારી માતૃભાષા કહેવાય છે. જે તમને શીખવાડવી પડતી નથી, તમે જાતે જ બોલતા શીખો છો. તમારા માતા પિતા, વડીલો પણ ઘરમાં જે ભાષા બોલે છે તે તમારી માતૃભાષા કહેવાય છે. તો માતૃભાષા એટલે શું? સમજણ પડી? અહીંયા તેનો ભાઈ રાહીને કહે છે, તને ખબર છે આપણી માતૃભાષા ગુજરાતી છે. તો બાળકો, આના પરથી તમને એટલી તો ખબર પડી હશે કે તમારી માતૃભાષા કઈ છે. તમે કઈ ભાષા રોજ બોલો છો તે તમારી માતૃભાષા કહેવાય છે.
તો બાળકો, આ કાવ્યમાં એક નાના બાળકના મનની વાત મૂકવામાં આવી છે. તમારા જેવું એક નાનું બાળક છે. તેના મનમાં ઉદ્ભવેલી વાતને આ કાવ્યમાં રજૂ કરવામાં આવી છે. તો ચાલો આપણે જાણીએ. ગુજરાતીમાં ક ખ ગ લખવા છે. ગુજરાતીમાં અ આ ઈ ગાવા છે. મારે ગુજરાતી ભણવું છે. મારે માતૃભાષાને જાણવી છે. અહીંયા બાળકને શું કરવું છે? ગુજરાતીમાં કક્કો લખવો છે. તમે નાનપણથી જ્યારે લખવાનું પછી બોલતા શીખવાનું ચાલુ કર્યું હશે તો પહેલું તમે શું શીખ્યા હશો? કક્કો શીખ્યા છો ને? અત્યારે કક્કો તો બધાને આખો આવડતો હશે, હે ને? ક ખ ગ ગ ચ છ જ એમ તેને પણ કક્કો એટલે કે ક ખ ગ લખવા છે. પછી તેને શું કરવું છે? ગુજરાતીમાં અ આ ઈ ગાવા છે. જેમ કે સ્વર, અ આ ઈ એટલે શું? સ્વર. તેને સ્વર ગાવા છે. આમ તેને ગુજરાતી ભણવું છે. માતૃભાષાને જાણવી છે. પછી આગળ જુઓ બાળકો, તેને શું કરવું છે? તો ગુજરાતીમાં વાર્તા કહેવી છે. ગુજરાતીમાં કવિતા ગાવી છે. આ બાળકને શું કરવું છે? ગુજરાતીમાં વાર્તા કહેવી છે. તો તમે બધા બાળકો જ્યારે નાના હશો અત્યારે પણ તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી તમને વાર્તા તો કહેતા જ હશે, હે ને? કોઈને યાદ છે વાર્તા? કોઈ પણ? તો કેવી કેવી વાર્તાઓ તમે સાંભળો છો? તો કાગડો અને ચકલી, હાથી અને કીડી, ઉંદર 7 પૂંછડી વાળો, આ બધી વાર્તાઓ તો તમે સાંભળી જ હશે, હે ને? તો આ બાળકને પણ વાર્તા કહેવી છે. અને ગુજરાતીમાં શું કરવું છે? કવિતા ગાવી છે. બાળકને કવિતા પણ ગાવી છે. મારે ગુજરાતી ભણવું છે. મારે માતૃભાષાને જાણવી છે. આ બાળકને ગુજરાતી ભણવું છે અને માતૃભાષાને જાણવી છે. આગળ જુઓ બાળકો, હવે શું કરવું છે તેને? ગુજરાતીમાં બાળગીત ગાવું છે. બાળગીત એટલે શું તમને બધાને ખબર છે? તમને બધાને આવડતું જ હશે. જ્યારે તમે નર્સરીમાં એટલે કે બાલ મંદિરમાં હતા ત્યારે તમને બાળગીત તો શીખવવામાં આવતા હતા, ગવડાવવામાં આવતા હતા. તો તમને બધાને આવડતા જ હશે. આવડે છે કે નહીં? ચલો હું તમને એક બાળગીત સંભળાવું. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં બાળે છે. દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચટપટ ચાટી જાય. તે ઉંદરને ઝટપટ ઝાલે છે, પણ કૂતરાથી બહુ બીવે છે. એના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. સાંભળ્યું છે ને બાળકો આવું બાળગીત તમે? તો તેને પણ બાળગીત ગાવું છે. ગુજરાતીમાં બાળગીત ગાવું છે. મારે ગુજરાતી ભણવું છે. મારે માતૃભાષાને જાણવી છે. બાળકના મનની વાતો અહીંયા રજૂ કરવામાં આવી છે. હવે આગળ જુઓ તેને શું કરવું છે? ગુજરાતીમાં નિબંધ લખવો છે. તેને શું કરવું છે? ગુજરાતીમાં નિબંધ લખવો છે. નિબંધ એટલે શું તમને બધાને તો હવે ખબર જ હશે, બરાબર ને? તમે વર્ષા ઋતુના નિબંધ વિશે શીખ્યા અને તેને લખતા શીખ્યા. પછી કયા નિબંધ તમે લખતા શીખ્યા છો? કમ્પ્યુટરના વિશે, બરાબર? એટલે નિબંધ એટલે શું તમને બધાને ખબર હશે. ગુજરાતીમાં સંવાદ બોલવો છે. બાળકને શું કરવું છે? ગુજરાતીમાં સંવાદ બોલવો છે. સંવાદ એટલે શું? એક કરતાં વધારે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરે એ વાતચીતને સંવાદ કહેવામાં આવે છે.
તેને પણ તેવી રીતે સંવાદ બોલવો છે. કઈ ભાષામાં? ગુજરાતી ભાષામાં સંવાદ બોલવો છે. મારે ગુજરાતી ભણવું છે. મારે માતૃભાષાને જાણવી છે. મારે ગુજરાતી ભણવું છે. મારે માતૃભાષાને જાણવી છે. આ નાના બાળકને આ બધું જ કરવું છે. જુઓ બાળકો, હવે આગળ જુઓ તેને શું કરવું છે. ગુજરાતીમાં ગુજરાતનો ઇતિહાસ ભણવો છે. ગુજરાતીમાં ગુજરાતનો ભૂગોળ જાણવું છે. તો તમે બાળકો ગુજરાતમાં રહો છો તો તમને ગુજરાત વિશે થોડીક તો જાણકારી હોવી જ જોઈએ. તો આ બાળકને પણ તેના ઇતિહાસ વિશે, તેના ભૂગોળ વિશે જાણવું છે. ગુજરાતનું ગૌરવ વધારવું છે. તો ચાલો બાળકો આપણે પણ ગુજરાત વિશે થોડું જાણીએ. ગુજરાતનું નામ કેવી રીતે પડેલું તમને બધાને ખબર છે બાળકો? તો સોલંકી વંશ વાઘેલા કાળ દરમિયાનથી એટલે કે પ્રાચીન કાળના અંત સમયથી આ ગુજરાત નામ મળેલ છે. ગુજરાતની સ્થાપના 1 મેના રોજ 1960માં થઈ હતી. 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના નકશામાં તમે જોશો તો ભારતમાં પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય આવેલું છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતનું 7મું સ્થાન આવે છે. આ રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજે કર્યું હતું. ગુજરાતનું પાટનગર કયું છે બાળકો? તમને બધાને ખ્યાલ છે? તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. અને સૌથી મોટું શહેર કયું છે? તો અમદાવાદ છે. જિલ્લાની સંખ્યા કેટલી છે બાળકો? ગુજરાતના જિલ્લાની સંખ્યા 33 છે. આપણું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ. પછી રાજ્ય પ્રાણી સિંહ. રાજ્ય ભાષા ગુજરાતી. રાજ્ય વૃક્ષ આંબો. રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત. રાજ્ય નૃત્ય ગરબા. રાજ્ય ફૂલ જાસૂદ. રાજ્યની રમત છે કબડ્ડી. આ બધી જ જાણકારી તમને હોવી જોઈએ. પછી છે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે બાળકો? તો ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે. ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત ગિરનારનો ગણાય છે, જે જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. તો બાળકો આ બધી જાણકારી તમને હતી? હવે ના હોય તો આ જાણકારી તમે યાદ રાખજો, બરાબર ને? તો આ બાળકને ગુજરાતી ભણવું છે અને મારે માતૃભાષાને જાણવી છે. તો બધાને પોતાની ભાષા ઉપર ગર્વ હોવું જોઈએ અને દરેકને પોતાની ભાષા આવડતી હોવી જોઈએ, બરાબર ને બાળકો?